આજે પડછાયાને પૂછાઈ ગયું કે તું હંમેશા કેમ રહે છે મારી સાથે. એણે પણ હસીને જવાબ આપ્યો કે બીજું કોણ છે. જો તમારે દર વખતે દરેક વસ્તુના વિશ્વાસ અને ખુલાસા આપવા પડે ને તો એને સંબંધ નહીં પણ એને બંધન કહેવાય. ઇજ્જત બધાની કરજો સાહેબ, પણ ભરોસો સમજી વિચારીને કરજો. સેજ બોલાચાલી થશે ને તો ડીપી હટાવી દેશે, સ્ટેટસ શેડ મૂકી દેશે, બધાના પૂછવા પર કહેશે કંઈ નહીં અને ખાલી મારા પૂછવાની રાહ જોશે. મારા પૂછ્યા પછી એમ કે મારી મરજી, તારે શું? આ ગુસ્સો ખાલી એને મારા પર જ કરવો. જેની કદર કરો ને સાહેબ, એ સમય નથી આપતા, અને જે સમય આપે છે ને એ કદર નથી કરતા. આ જ દુનિયા છે આપણી. જે વ્યક્તિ તમારી ખુશી માટે પોતાની ખુશી ભૂલી જાય ને એનાથી વધુ પ્રેમ તમને જિંદગીમાં કોઈ નહીં કરી શકે સાહેબ. જો આખા દિવસમાં એની પાસે તમારી સાથે વાત કરવા માટે 5 મિનિટ પણ નથી ને તો કરિયર પર ધ્યાન આપવાનું સ્ટાર્ટ કરી દો સાહેબ. પહેલા પણ અજાણ્યા હતા અને આજે પણ અજાણ્યા છીએ સાહેબ. બસ થોડાક ટાઈમ માટે છે ને વચ્ચે પ્રેમ આવ્યો હતો. પ્રેમ અને સમય ક્યારેય કોઈ પાસે ના માગતા, કારણ કે આ શબ્દો માંગવા માટે છે જ નહીં. આ તો આપોઆપ આવે. અને જો તમારું ઇમ્પોર્ટન્સ એની લાઈફમાં હશે ને તો પ્રેમ અને સમય તો શું, એ એની આખી જિંદગી તમારા નામે કરી દેશે. મને મારી હાલની પરિસ્થિતિ કેવી કોઈને ગમતી નથી, કારણ કે મને ખબર છે જો હું કહીશ ને તો હું જ રડવાનો. ઘણું બધું સાંભળ્યું છે, પણ એક સાચી હકીકત એ પણ છે કે સાચો પ્રેમ કરવાવાળાને બીજું કંઈ જ નથી જોતું હોતું. ના ગાડી, ના પૈસા, ના શરીર. એમને જોઈએ છે તો બસ એક સમય. એમની સાથે 1 કલાક બસ સરખી રીતે વાત કરી લેશો ને એ એટલા ખુશ થઈ જાય છે ને કે એમનો આખો દિવસ બની જાય છે. ઘણું બધું સાંભળ્યું છે, પણ એક સાચી હકીકત એ પણ છે કે તારી સાથે જિંદગીભર જીવવાનો ઈરાદો હતો. તારી સાથે જિંદગીભર જીવવાનો ઈરાદો હતો. જો ટાઈમ પાસ હોત ને તો હજી સુધી રડતો ના હોત. જે તમને સમજે છે એમને તમારી ચોખવટની જરૂર જ નથી, પણ જે તમને સમજતા જ નથી એની સામે કઈ ચોખવટ કરવાનો મતલબ ખરો? જો તમારા વાત કરવાથી કોઈ માણસ ખુશ થતું હોય ને તો વાત કરો. 2 સેકન્ડ તો 2 સેકન્ડ, પણ પ્લીઝ વાત કરો. ના જાણે એની લાઈફમાં એવું કોઈ હશે જ નહીં, તમારા સિવાય એવું કોઈ હશે જ નહીં જેનાથી એને ખુશી મળતી હોય. હું ગમે તેની પાસેથી છીનવી લેત તને, બસ ખાલી એકવાર તે કહ્યું હોત કે હું તારી જ છું. સંબંધોમાં આટલું બધું કરવા છતાં એ વ્યક્તિને કંઈ ન દેખાય ને તો સમજી જજો કે એ વ્યક્તિની આંખો નહીં, દિલ જ આંધળું હતું. સંબંધોમાં આટલું બધું કરવા છતાં એ વ્યક્તિને કંઈ ન દેખાય ને. જો કોઈને દૂર થવું હોય ને તમારાથી તો જવા દો સાહેબ, કારણ કે આ જબરજસ્તી રાખેલો સંબંધ વધારે સમય સુધી ટકતો નથી. અરે યાર, પેલા અમારા મેસેજ હતા ને તો એને સ્માઇલ આવશે મોઢા ઉપર, અને હવે સાલા મેસેજ કરીએ છીએ ને રિપ્લાય તો લેટ આવે છે, પણ મને નથી ખબર યાર કે આ મેસેજ હવે તમને ટોર્ચર કરે છે, અમારા ડિસ્ટર્બ કરે છે. કે એવું ના માનશો કે તમને કહેવાની મારી હિંમત નથી, કે એવું ના માનશો કે તમને કહેવાની મારી હિંમત નથી, પણ અફસોસ એ જ વાતનો છે કે તમને લાગણીઓની કિંમત નથી. જે વ્યક્તિ તમારી ખુશી માટે પોતાની ખુશી ભૂલી જાય ને એનાથી વધુ પ્રેમ તમને જિંદગીમાં કોઈ નહીં કરી શકે સાહેબ. ખબર છે સાહેબ, આજકાલ એવા જ લોકો મળે છે કે જે કહે છે હું તને બહુ પ્રેમ કરું છું, તું મને ક્યારે છોડી ના જતા, કે હું તને ક્યારે છોડી નહીં જાઉં, હું તારા આગળ જીવી નહીં શકું, હું મરી જઈશ. અને આવું જ કહેવાળા લોકો છે ને સાહેબ છેલ્લે છોડીને જતા રહે છે. એક સાચો પ્રેમ કરવા વાળો તમારી સાથે બધા પ્રકારની વાતો કરશે,
પણ જે ફક્ત ટાઈમ પાસ કરે છે ને એ તમારી સાથે ફક્ત તમને જે વાત સારી લાગશે ને એ જ